હા અમારા ખાસ ભાઈ અશોકભાઈ નું નામ બહુ નોમતી ના જો ખાલી પાઘડી પાઘડી ત્યારે કામ કરે અને બંડી ચલો પગાર 40,000 પગાર ભાઈ નો. જો દોસ્તો આ રીતનું કામ ચાલી રહ્યું છે આપણી સીટમાં. આ ફિનિશિંગ થાય છે આપણા મોલ છે આ અને આ જો આ પેપરિંગ થાય છે. આ કાળું પેપર લઈને ઘસી રહ્યા છે ભાઈ. તમે નામ શું? હા આત્મારો ભીડે આત્મારામ નામ ભાઈ લ્યો. જો આ રીતે ફિનિશિંગ થાય આપણા નવા મોલ આવ્યા છે. પછી આમાં બધું સ્લીપ ને ભરવાનું અને પછી આના આ તો મરઘો તૈયાર થઈ જાય. પછી આપણે શેરાનું કામ આ રીતનું હોય બધું. તમે હું આવા ભાઈ જે કામ કરતા હોય કરો ને તમે. અમારું કામકાજ છે એટલે આપણે હાલ તો નવી વિઝિટ કાલેથી ભરશો. જે આપણે ભરશો કાલ મોબાઈલ લાવશો નહીં આપણે. અને આ જો પાઇપ લગાવવા ચાલુ અત્યારે અમારા લાલભા પાઇપ લગાવે. લાલભાઈ જેવું હા સારું હોય ને જો પાઇપ લગાવે. અને અરે અમારી હેલ્પર છે ભાઈ. અમારા પાર્ટનર કેવો હેલ્પર કેવો જે કેવી જો મેન કારીગરી બધી આમની જ હોય. એ આમ તાકો તો કેવું હા યુવરાજ છે એવી માફિયા સેરામીનું કામ આવું છે બધું. પાઇપો લગાવવાની છે. પાઇપો લગી જાય પછી કાલ આપણે સીટ ભરશું એટલે કાલ કાશી થાય. કાલ કાશી થાય એટલે આપણી સીટ તૈયાર થઈ જાય કમ્પ્લીટ. પછી આ તો મરઘો થાય. હમણાં કોઈ બાજુવાળો ભાઈ બોલે તો મેં અમુક કટિંગ કરીને બતાવું કે કેવી રીતનો મરઘો તૈયાર થાય. પછી બહાર નીકળે તો આપણે બતાવીએ. હા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો હાલ તો આપણી સ્થિતિ આવી બધી આવા ચડ્ડો અને આ બંને તૈયારી કરીએ ભાઈ. આજ તો પંપા કારણ કે ભાઈ નહીં જોઈ તૈયાર થઈ ભાઈ ઘરે જઈએ. શું કેવું આત્મારામ સારું હોય ને લાલભાઈ? સારું કહે છે પા મારી સીટ ખરાબ ના થાય. જુઓ બધું કામકાજ બધું ટીકડી જેવું આવું જો રેડી એકદમ. સૈલુબા જો તમે કોઈ સારું હોય ને. અરે આપણો સુપરવાઇઝર આવી ગયો છે ભાઈ. સુપરવાઇઝર બધું માલનું લિસ્ટ લઈને આવી જાવ જેટલો માલ આપણો ખરાબ નીકળ્યો ને બધું. કેટલો માલ નીકળ્યો ભાઈ આપણો માલ નીકળ્યો કે 213 નંબર છો નહીં 213 4 માલ ક્યાં આલે તો ક્યાંનો આપણે આવીએ કે ના યાર લોસ લખી દે. ખરાબ માલ નીકળે એમ કે લખી દે. એટલે બધા બનાવવાના ધંધા બધા. હવે મારે સહી કરવાની પાછી જો સહી કરતે ફાલતુ નહીં. લાઈક સબસ્ક્રાઇબ કરજો. આગળ વધારજો. ક્વોલિટી છે મજૂરી કરે છે. હા મજૂરીના દાડા પર આ તો આ જેવું કરજો બરાબર. સબસ્ક્રાઇબ કરજો. લાઈક સબસ્ક્રાઇબ હા તમારું છે બોલો અમારા જોડે જુઓ આઈફોન છે. જો અહીંયા જે જેટલા પણ વ્યક્તિઓ કામ કરે બધા આઈફોન રાખે કારણ કે અહીંયા ઇન્કમ બહુ વધારે છે. બહુ વધારે ઇન્કમ છે ભાઈ. આ તો બધો માલ નીચે પડે છે. અને આપણા વિજયભાઈ જેવું હોય ભાઈ હાલો ના વિજયભાઈ જો આપણા વિજયભાઈ આ રીતના રખડી જાય બરાબર. અમારા ગામડાના માણસો અમારા ઝુરભાઈ તૈયાર થયો યાર. ક્યાં રખડો તમે? આવા રખડો નહીં ધોઈ પાણી મારો. વિક્રમભાઈ અમારા પાણી મારા જોઈ શકો તમે. જો જેવી રીતે જો આ રીતે સ્ટાઇલ બધી એમાં મારી સ્ટાઇલ તો તમે જોઈ જ નહીં. સૌથી અલગ હોય આપણી સ્ટાઇલ. કોઈ સ્પીડમાં પાણી મારી આપણે પાછા. સારું કહે છે પા માલ ખરાબ નહીં કરજે પા. એમની સાહેબ બોલજે પૈસા કાપી લે બરોબર. જો બધા ક્યાં થઈ રખડા જો ખાલી માણસો જો બધા. હા અમારા ખાસ ભાઈ અશોકભાઈ નું નામ બહુ નોમતી ના જો ખાલી પાઘડી ત્યારે કામ કરે અને બંડી ચલો પગાર 40,000 પગાર ભાઈ નો 40,000 પગાર.
₹10 તારીખે આવી તોય ભાઈ 22 તારીખે તોય ભાઈ 200 રૂપિયા મંડી નહીં લાવતો બોલો 200 રૂપિયા મંડી નહીં લાવતો ભાઈ વિજય રૂપાણી આવી ગયા અંદર આપણે વિજયભાઈ રૂપાણી જુઓ વિજયભાઈ કપડા સારા હો કપડા સારા પ્યારા આ ભાઈએ 40-45 કમાય તમે કેટલા કમાવો તમારો પગાર કેટલો હા હા ભાઈ આ કંપનીમાં કમાઈ તો એક મંચુરિયન અને પાવ ભાજીની એક દુકાન ખોલી છે અને એક મકાન લીધું હોય કેટલા લાખ લીધું મકાન જો 8.5 લાખ બીજું એક મકાન લીધું હોય બહાર એટલે આરે ને આપડા ભાઈ બધા ઇન્કમ બહુ કમાય પૈસા એટલા કમાય અરે કમસે કમ 40,000 પગાર વધારે 40,000 ઉપર અને મારે એક દુકાન બનાવી પાવ ભાજીની મેઠા ચોકડી ઉપર અને બધા ખાવું હોય મેઠા ચોકડી આવી જાય મેઠા ચોકડી પાવ ભાજી કેટલો બનાવો અને આ પાછું બેઠામાં બી એક મકાન લીધું 8 લાખ સાહેબ 8 લાખ નું ને 8 મકાન લીધું અને ગાડી હે ભાઈ જોડે આ પૈસા એટલા કમાય હવે જેડામીનું કામ કરતા મજૂરી વાળા પૈસા બહુ કમાય બધી આ બધી માલ બનાવવાનો તો તરીકે માલ બનાવવાનો કારીગર પેલા પાછા બતાવજો એ માલ આડા બનાવશે અને હું અહીંયા તમે ડાકોળી મને પાવા હા ડાકોળી માલ જમતા ખાવા બધું રાજુ ગુટકા કિંગ મારો ડેલી રોજનો ટાઈમ 5 વાગે ઉઠવાનું 5:30 ઘેરથી ચા પાણી કરી બધું નોકરી નીકળવાનું બાઇક લઈને આવવાનું સવારે 6 વાગે મેં ડ્યુટી આવી જઈએ બોલિંગ આ બોલ છે આજે ભરાય છે અને મેં માલ બનાવી છે હેલ્પર જોઈએ હેલ્પર મેં મોકલ્યો ક્લિનિકમાં ગાડીઓ લેવા હા એ ગાડીઓ લાવશે પછી પાણી મારે માલ ભરશે અને અમે ત્યાં કેરી આઉટ કરાવશું હેલ્પર ના જેટલી હાજરી હેલ્પરની 400 રૂપિયા અમે હાજરી તમે કેટલા કમાવો અને 7 ફોન આપીને 14,000 રૂપિયાનું કામ કરીએ રોજના 14 રૂપિયા કામ કરો ભાઈ એટલે તમે હિસાબ લગાડ્યા મહિનાના કેટલા થાય અને 5-10,000 રૂપિયા ઇન્સ્યુટી આવે લાગે થાય એટલે બોલો બીજું કોઈ બોલો ચાઇનાનું માઇક ત્યાં ખબર આ દોવામાં ઢોકેલા કપડા હા તો આ બધું રેલગાડી જેવું હોય રેલની પટરી જેવું તો અમારા પર બીરિંગ ગાડી હોય એના પર બીબુ ખેંચવાનું બીબુ કહીએ આવે દેશી થાય અમે તો મોલ કહીએ અમે તો આ મોલમાંથી આ રીતે કટિંગ કરવાનું આ આપણો મરઘો તૈયાર થઈ જાય આવી રીતે જો ટાઈમ ચલો હાલે સાહેબ બાબા આમાં સાહેબ બાબા ટાઈમ ચલો હાલે આમાં મતલબ સ્લીપ ચડાવ્યા પછી ટાઈમ હાલ્યો 2 કલાક ને 10 મિનિટ એટલે મરઘો તૈયાર થઈ ગયો આ રીતનો હવે હાલ તો લીધો મને ગાડીને તો મેળવાનો સરળ ઉપર કટિંગ જોયું એમને જેવું હા આપણે કારીગર હોય કટિંગ તો આપણે જબર કરીએ પા એ તો મેળવા જવાનું બહુ આગું નહીં તમારે તો યાર ચાલો હા યુવરાજ હા લઈ લે માલ યાર કારીગર તો આપણે જોતા મારું કારીગર તો આપણે કપડા ખાલી બીજે બે આયા લીલો ઘર લેવાનો પેલો ચાલુ કરો નીચેથી બહુ હાથ થઈ ગયું ચાલો તૈયાર આ બધા ના આવડે બહુ કારીગર ના જ આવડે બધા કારીગર થઈ જાય તમારા જેવા આજે વિડીયો
ફોટોગ્રાફર એ બધા કારીગર આ કોને કોણ પર લગાવી દેવાનું ત્યાંથી લગાય કાઢી લેતો આ તો કેટલા ધોઈ આવો કાઢી દઉં શોર્ટિંગ નો ભાગ બધો માલ જમા થઈ જાય પછી પેકિંગ થાય પછી દોસ્તો આ વેરહાઉસ આ બધું પેકિંગ થાય આ છે મોલ્ડિંગ ડિપાર્ટમેન્ટ બધા મોલ્ડ અહીંયા મૂકવામાં આવે પછી બનાવ્યા પછી આ બોસ ફિશિંગ બધા પોપ્યુલર આપણે જે મરઘા કહીએ વીઆઈપી વેસ્ટર્ન કમોડ